ગુજરાતની દરિયાઈ સીમા પર મોટી હલચલ જોવા મળી। અમરેલીના જાફરાબાદ દરિયાથી 22 નોટિકલ માઇલ દૂર અજાણી બોટ જોવા મળી, જેથી માછીમારોએ આ બોટને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ અજાણી બોટ ફરાર થઈ, જેથી કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી। ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર સાથે પહોંચ્યું। શંકાસ્પદ બોટ હોવાને કારણે દરિયામાં તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હરેશ, સમગ્ર ઘટનાને લઈશું લેટેસ્ટ અપડેટ। બિલકુલ, જાફરાબાદ દરિયાના 22 નોટિકલ માઇલ્સ જે અજાણી બોટ જોવા મળી છે, ત્યારે માછીમારોએ આ બોટને રોકવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ અજાણી બોટ ભાગી છૂટી હતી ને કોસ્ટગાર્ડને જાણ કરાઈ હતી। ત્યારે ગંભીર આ ઘટનાને લઈને કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર સાથે પહોંચ્યું હતું ને હેલિકોપ્ટર નજીક ઉતારી બોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે હાલ અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ જાફરાબાદ દરિયાકાંઠે ધારાસભ્ય હીરા સોલંકી બંદર પર પહોંચ્યા છે। બોટમાંથી વાયરલેસ મારફત મધદરિયે માછીમારો સાથે વાત કરી છે ને અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી રહ્યા છે। પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ હોશ રાખી રહી છે। શંકાસ્પદ બોટને લઈ અંદર કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરી રહી છે। શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી। જી।